નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભૂકંપ, રોડમાં તિરાડો અને મકાનનો ધરાશાયી। જાપાનના ઇશિકાવામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે। અનેક જગ્યાએ રસ્તાઓમાં તિરાડો પડી છે, મકાનો ધરાશાયી થયા છે। સ્થાનિક પ્રશાસને આશંકા વ્યક્ત કરી છે કે ભૂકંપના કારણે સુનામી દરમિયાન 16 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે। દરિયા કિનારે રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસવા માટે કહેવામાં આવ્યું છે। અગાઉ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં ટ્રક ચાલકોની હડતાલ। સરકાર દ્વારા હિટ એન્ડ રનના કાયદામાં 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે, જેના પગલે દેશભરમાં ટ્રકોના પૈડા થંભી ગયા છે। ગુજરાતમાં પણ સુરતમાં બસોના પૈડા થંભી ગયા છે। ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટેટરોએ જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસવે સહિત ઘણા હાઈવે પર વિરોધ કર્યો હતો। ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો। આ હડતાલની સીધી અસર સામાન્ય માણસ ઉપર જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શોમાં 40,000 પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શો ચાલી રહ્યો છે, ત્યારે લોકો દેશ અને વિદેશથી ત્યાં પ્રવાસીઓ ફ્લાવર શોને નિહાળવા આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં અમદાવાદ ફ્લાવર શોમાં 40,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા, જ્યારે ₹45 લાખથી વધુની આવક પણ થઈ હતી। 1 જાન્યુઆરીથી મુલાકાતીઓને ફ્લાવર શોમાં રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।